અમુક વાર જિંદગીમાં કેવું થાય છે કે આપણે ઘણા બધા પ્રયાસ કર્યા પછી પણ આપણે ક્યાંક ને ક્યાંક એકલા ચાલવું પડતું હોય છે અને ક્યાંક ને ક્યાંક એકલા રહેવું પડતું હોય છે. અને જે માણસને એકલા રહેવાની આદત ના હોય ને તો એને માટે અમુક વસ્તુ બહુ કષ્ટદાયક હોય છે. પણ નથી કહેતા ભગવાન કોઈ બી વસ્તુમાં તમને રાસ્તો બતાવી દે. તો મેં મારી લાઈફમાં ઘણું બધું એવું છે, આપણે કહી ના શકીએ એકબીજાને. તો નથી કહેતા આ મારા ઘરમાં હનુમાનજી મહારાજ છે દાદા. તો મારે ભાઈ નહોતો, તો મારી મમ્મી, અમે 3 બહેનો હતો તો અને આ છે કૃષ્ણ ભગવાન. તો અમે કોઈને રાખડી નહોતા બાંધતા. તો મારી મમ્મી છે ને ભગવાન જોડે સંબંધ મતલબ રાખડીનો મેં એમને કૃષ્ણ ભગવાનને મમ્મીએ ભાઈ બનાવી દીધા. અને મેં હનુમાન દાદાને મારા ગુરુ બનાવી દીધા, એ પણ મારા ભાઈ જ છે. તો અમુક સંબંધ ભગવાન જોડે માણસ જોડે ના આવે ને તો ભગવાન જોડે બનાવી લેવાના. કારણ કે એમને આપણી જોડે એક્સપ્રેશન કશું રહેતી જ નથી ભગવાનને. તમે એમને દીવો કરો તો પણ, ના કરો તો પણ, બસ એમની જોડે વાતચીત કરશું ને તો આપણને ધ્યાનથી સાંભળશે, આપણે ક્યાંય અટકતા હશે તો આપણને રસ્તો બતાવશે. બાકી એમને કોઈ બી જાતની એક્સપ્રેશન નથી રહેતી. તમે ગમે ત્યારે ગમે તે ભક્તિ કરો તો તમને મનાવી લેશે. આ છે રામ ભગવાન, એમનો સૌ પરિવાર છે. જ્યારે પણ હું એકલી હોઉં, કંઈ બી હોય તો આ લોકોને જોઈ લઉં ને તો મારું આમ દિલ ખુશ થઈ જાય. અને એવું ફીલ થાય જ નહીં કે આપણા ઘરમાં કોઈ સદસ્ય નથી. આ છે મારા મહાદેવ ભોલેનાથ, કે મને ક્યારે એકલી પડવા જ દેતા નથી. તો મેં મારા બધા જ રિશ્તા છે ને, જ્યાં મને લાગ્યું ને કે ક્યાંય મને સાથ સપોર્ટ નથી મળ્યો, તો મેં ભગવાન જોડે હું કનેક્ટ થઈ ગઈ છું. તો મને હવે એવું કોઈ ફીલ થતું જ નથી કે હું ક્યાંય એકલી જ શું છું. પહેલાં એવું બધું થતું રહેતું હતું, પણ મેં બધા જ ભગવાન જોડે